વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ એક બફાટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વધુ એક સ્વામિનારાયણ સંતે બફાટ કર્યો। સરદારના સ્વામી નિત્ય સ્વરૂપદાસજીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અનંત પરલો બ્રહ્મની ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, પ્રલય કરે આવતો સ્વામિનારાયણ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો। સ્વામિનારાયણના ભગવાન આવા અબજોના મેનેજરો છે તેમના દ્વારા વધુ એક બફાટ કરવામાં આવ્યો છે। એના નાના તુચ્છમાં તુચ્છ મેનેજરો હોય ને તેમની પાછળ 50 લાખ 2 લાખ એના દાસ છેલ્લી ક્વોલિટીના દાસ મેનેજરો પાસે હોય છે। વધુ એક સ્વામિનારાયણ સંત દ્વારા બફાટ કરવામાં આવ્યો છે। સર્વશ્રેષ્ઠ પગભાર મેનેજર મૂળ અક્ષર પછી મુક્તો મહાપુરુષ પ્રધાન પુરુષ પછી ડિસ્ટ્રીબ્યુટર કરતા ગયા। તેમના દ્વારા તેમના પ્રવચનમાં બફાટ કરવામાં આવ્યો છે। ભગવાન સ્વામિનારાયણ अरे मैं आम संकल्प करो मारो आम पहला काम कर दू आ मैं आ कर दीधું आ बापे आ कर दीधું मारो आम काम कर दीधું એ બધાય ભગવાન સ્વામિનારાયણના મેનેજર અને એમાં કેટેગરી સર્વથી શ્રેષ્ઠ મેનેજર પદબર મૂળ અક્ષર પછી એ મુક્તો પછી મહાપુરુષ પછી પ્રધાન પુરુષો પછી આમ ડિસ્ટ્રીબ્યુટ કરતા ગયા શાખો વધતી ગઈ ને વિરાટ ને પછી પ્રધા વિરાટ પછી બ્રહ્મા વિષ્ણુ શંકર બનાવ્યા અને પછી તો શાખા બહુ વધી इंद्र પછી તો 33 કરોડ દેવતાઓ આ બધી શાખા વધારતા ગયા એક એકની પાછળ યાદ રાખ આમ ઝુમખું થયું 33 કરોડ દેવતા ઇન્દ્રની સાથે ઝુમખું થયું અને ઈ એક એક દેવની પાછળ લાખો ને કરોડોનો ઝુમખા સમજાય હવે કે હજી સમજાતું। તો આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। લકી, વધુ એક બફાટ જોવા મળ્યો સ્વામિનારાયણ સંત દ્વારા, વિગત જણાવશો। આપને જણાવી દઉં કે એક બાદ એક સ્વામિનારાયણ સંપ્રદાયના વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે અને તે પણ જે હિન્દુ દેવી દેવતાઓના વિરોધમાં આ જે વિડીયો છે તે વાયરલ થતા આવ્યા છે। ત્યારે વધુ એક વિડીયો છે તે રાજકોટ નજીકના સરદાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો જે બફાટ કરતો વિડીયો છે તે વાયરલ થયો છે। સરદારના સ્વામી નિત્ય સ્વરૂપદાસજીનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેમાં તેઓ જણાવી રહ્યા છે। જી લકી, આભાર લકી માહિતી આપવા માટે।